નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે છે ધોરણ 11 ની અંદર જે આપણે કેટલાક ચિહ્નોની વાત કરતા હતા, બરાબર મિત્રો. ઘણા બધા એવા ચિહ્ન છે જેની માહિતી જે આપણે બાકી છે, બરાબર. એટલે હાલ આપણે છે એ જે બાકી રહેલા ચિહ્ન છે, બરાબર. અગાઉ છે મેં પ્રશ્નાર્થ ચિહ્નની વાત કરી, અર્ધવિરામની વાત કરી, હવે હાલ આપણે છે ગુરુ વિરામ છે, લઘુ રેખા છે, આપણે લોપક ચિહ્નની વાત કરી, બરાબર. એટલે ખ્યાલ આવે જેથી કરીને કે એવા કોઈ વાક્ય તમારી સામે હોય, બરાબર, તો તમને ખ્યાલ આવે કે એમની અંદર તમારી ક્યાં અને કેવી રીતે ચિહ્નો છે એ મૂકવા. કારણ કે જો આપણે ચિહ્નો વિશે જ આપણને પરિચય નહીં હોય કે ક્યાં છે એ પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવું, કે ઉદ્ગાર સૂચક કોઈ વાક્ય હોય તો ક્યાં ઉદ્ગાર ચિહ્ન છે મૂકવું, બરાબર. એટલે ચિહ્નોની માહિતી છે આપણા માટે ખૂબ જરૂરી છે. એટલે ખાસ કરીને ભાષાકીય વિષય છે, બરાબર. એટલે દરેક વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી, બરાબર, આ વિડીયો સાંભળે, કારણ કે હજી પણ આગળ એવા ઘણા ચિહ્ન છે જેની માહિતી આપણે બાકી છે, બરાબર. એટલે હું તમને રોજ 3-4 ચિહ્નની માહિતી છે એ આપું છું. શા માટે? તો કે તમે એને સારી રીતે સમજી શકો, કારણ કે એક સાથે છે આપણે બધું ભણી લેવાનું નથી, બરાબર. એટલે ધોરણ 11 ની અંદર પ્રવેશ મેળવતા દરેક વિદ્યાર્થીઓ જે છે, બરાબર, આ ચિહ્નની માહિતી છે એ સારી રીતે સાંભળે, કારણ કે આગળ છે ધોરણ 12 ની અંદર પ્રવેશ કરે ત્યાં સુધીમાં એ દરેક ચિહ્નની માહિતી છે મેળવી લે અને ગુજરાતી વિષયનું પેપર છે સારી અને સચોટ રીતે છે એનું લખાણ હોઈ શકે એક ચિહ્ન સાથે. કારણ કે મેં તમને કીધેલું છે કે ચિહ્નનું મહત્વ પણ ખૂબ જરૂરી છે, કારણ કે ચિહ્ન છે એ ખૂબ આવશ્યક છે. કારણ કે ચિહ્ન જો હોય, બરાબર, કે ચિહ્ન જ્યારે તમે ઉમેરો છો ત્યારે વાક્ય છે ઘણું બધું કહી જાય છે. વાક્યની અંદર કેટલાક ભાવો છે ઉમેરાય છે જો ચિહ્ન હોય તો, બરાબર. જો ચિહ્ન છે કોઈ મૂકવામાં ન આવેલું હોય અને વાક્ય તમે સીધું જેમ ફાવે તેમ લખો છો, બરાબર, તો વાક્યનો મિત્રો કોઈ અર્થ છે નહીં. એટલે ગુજરાતી ભાષા જેવી છે જેમની અંદર ધિક્કારની ભાવના હોય, વાહની ભાવના હોય, બરાબર, અને આમાં ઘણા બધા ભાવો સૂચવતા કેટલાક ચિહ્નો છે એનું મહત્વ પણ ઘણું બધું છે, બરાબર. એટલે ચિહ્ન જેવું છે એ કહી જાય છે કે આ વાક્યની અંદર શું કહેવાય છે, અને વાક્ય છે તમે વાંચો ત્યારે તમને ખ્યાલ આવે કે આ વાક્ય છે શું કહેવાય છે. ક્યારે સમજી શકો? તો કે આમાં કેટલાક ચિહ્નનો ઉમેરો થયેલો હોય અને ચિહ્ન જ છે કંઈક વિશેષ બાબત ધરાવતું હોય, બરાબર. એટલે આપણે ચિહ્નની માહિતી લેવી આવશ્યક છે, બરાબર. એટલે હાલ આપણે છે 3 ચિહ્નોની માહિતી છે આપણે લઈએ, બરાબર. તમે આ જોઈ શકો છો કે ચિહ્નોની માહિતી વિશે મેં તમારી સામે બોર્ડની અંદર લખેલું છે, બરાબર. તો કે ઉદ્ગાર ચિહ્ન, બરાબર મિત્રો. આમ તમે ઉદ્ગાર ચિહ્ન છે, દરેક વિદ્યાર્થી ઉદ્ગાર ચિહ્નને ઓળખતા હશે કે જ્યારે ઉદ્ગાર સૂચક કોઈ ચિહ્ન મૂકવામાં આવેલું હોય એની અંદર મિત્રો ઘણી બધી ભાવનાઓ રહેલી છે, બરાબર. તો કે એની અંદર વાહની ભાવના હોય, ધિક્કારની હોય, તિરસ્કારની ભાવના હોય. એટલે ઉદ્ગાર સૂચક ચિહ્ન જ્યારે મૂકે છે ત્યારે એની અંદર ઓહોની ભાવના જ માત્ર હોય છે એવું નક્કી નથી. કારણ કે કોઈને તમે એવું પણ કહી શકો કે કોઈને તમે પોતે તિરસ્કાર કરો છો અથવા કોઈ તમને તિરસ્કાર કર્યું, કોઈ વાક્ય બોલે છે તો ત્યારે પણ ઉદ્ગાર ચિહ્ન છે એ મુકાયેલું હોય, વાહની ભાવના હોય, ઓહોની ભાવના હોય, બરાબર. તો આ બધા ચિહ્ન છે એ આવી ભાવનાઓ, આવા ભાવો સૂચવતા વાક્યની અંદર છે એ મૂકવામાં આવે છે. હવે ઉદ્ગાર સૂચક જે ઉદ્ગાર ચિહ્ન જે છે એના વિશે માહિતી લઈએ તો કે જેવો જ તમે 12મા ની અંદર પ્રવેશ કરશો એટલે કે એવા કેટલાક ગદ્ય મિત્રો તમારે બોર્ડના પ્રશ્નપત્રની અંદર આવશે, બરાબર. અને એ બોર્ડના પ્રશ્નપત્રની અંદર આવા ઉદ્ગાર સૂચક અને પ્રશ્નાર્થ સૂચક વાળા ગદ્ય પણ પૂછાય છે, જેવી રીતે ભાવાત્મક ગદ્ય છે, વાદાત્મક ગદ્ય છે, બરાબર. એટલે આવા ગદ્યોની અંદર આવા ચિહ્ન છે એ આખા જ ગદ્યનો ભાવ છે દર્શાવે છે કે આ ગદ્ય છે શું કહેવાય છે અને આ ગદ્યની અંદર કોની વાત કરેલી છે, બરાબર. એટલે આપણે ઉદ્ગાર સૂચક એટલે ઉદ્ગાર ચિહ્ન વિશે માહિતી છે એ લઈએ. ઉદ્ગાર ચિહ્ન, બરાબર, કે પ્રશંસા, શોક, આશ્ચર્ય, ધિક્કાર હોય વગેરે લાગણીઓ હોય છે, બરાબર, ત્યારે ઉદ્ગાર ચિહ્ન છે વપરાય છે. જો મિત્રો શું કીધું છે? ભાવ આપણા કેવા હોય તો કે ધિક્કારનો હોય, વાહનો હોય, તિરસ્કારનો હોય, બરાબર, આશ્ચર્યનો હોય અને શોકનો, બરાબર. કે માનો કે તમે કોઈ શોક કરી રહ્યા છો, ઓહો, બરાબર, તમે આવા શોક કરો છો, કોઈ તમને આશ્ચર્ય ભર્યું તમે કઈ જોયું છે અને કોઈ વાક્ય બોલો છો
ત્યારે આવા વાક્યોની અંદર ઉદ્ગાર ચિહ્ન છે એ મુકાયેલું હોય. તો ઉદ્ગાર ચિહ્ન તમે મિત્રો ક્યારે મૂકશો? ઉદ્ગાર ચિહ્નનું મહત્વ શું છે? ઉદ્ગાર ચિહ્ન કોને કહેવાય? તો અહીંયા મેં તમારી સામે લખેલું છે. શું કીધું છે કે પ્રશંસા. તમે કોઈની પ્રશંસા કરો છો, તમે કોઈના વખાણ કરો છો. વાહ, કે શું તમારું કામ છે, બરાબર? એટલે આ વાહની ભાવના હોય, ઓહોની ભાવના હોય, આશ્ચર્યની ભાવના હોય, પ્રશંસા, શોક, આ બધા જ ભાવો છે એ ઉદ્ગાર ચિહ્ન છે દર્શાવે છે, બરાબર? એટલે આવા ચિહ્ન મુકાયેલા હોય એમાં ભાવો પણ અલગ હોય. તો અહીંયા મેં તમારી સામે શું લખેલું છે કે ઉદ્ગાર ચિહ્ન ક્યાં વપરાય, કેવો ભાવ હોય તો વપરાય, બરાબર? તો ભાવની અંદર તો કે પ્રશંસા, તમે કોઈના વખાણ કરો છો. શોક, આપણને દુઃખ છે, કોઈનું દુઃખ છે આપણે જોઈએ છીએ, કોઈનું દુઃખ છે આપણે વર્ણવીએ છીએ, ત્યારે પણ ઉદ્ગાર સૂચક વાક્ય છે, ઉદ્ગાર ચિહ્ન વપરાય છે. પછી તો કે આશ્ચર્ય, બરાબર? આશ્ચર્ય થયેલું હોય. પછી તો કે ધિક્કાર, કોઈને તિરસ્કાર કરો છો. આવી બધી જ લાગણીઓ છે આવા વાક્યની અંદર હોય. અને એવા વાક્યની પાછળ છે અથવા ક્યારેક એવું પણ બને કે વાક્યની વચ્ચે પણ ઉદ્ગાર ચિહ્ન મુકાયેલું હોય. તો વાક્ય તમે વાંચો છો મિત્રો ત્યારે જ તમને ખ્યાલ આવે કે આ વાક્ય ધિક્કારતાનું છે, તિરસ્કારનું છે. કોઈની આ વાક્ય કોઈની પ્રશંસા કરે છે, કે આ વાક્યની અંદર કોઈનો વાહનો ભાવ રહેલો છે, બરાબર? એટલે કે ચિહ્ન જ ઘણું બધું કહે છે, બરાબર? એટલે માત્ર વાક્ય લખવાથી કોઈ ભાવ છે એ દર્શાવાઈ જતો નથી, બરાબર? એટલે ગુજરાતીની અંદર, ગુજરાતી ભાષાની અંદર આવા ચિહ્નનું મહત્વ એટલા જ માટે દર્શાવેલું છે, બરાબર? એટલે એક એક ચિહ્નની માહિતી હું તમને એટલે જ આપું છું કે લખાણની અંદર જો ચિહ્ન જ મહત્વ છે, તો જો તમે એની અંદર ચિહ્ન નહીં મૂકો અને એમ નામ તમે લખાણ કરશો તો તમારા લખાણનો મિત્રો કોઈ અર્થ છે નહીં, બરાબર? અહીંયા શું કીધું? ઉદ્ગાર ચિહ્નની માહિતી આપણે મેળવી. જેવી રીતે અગાઉ પ્રશ્નાર્થ ચિહ્ન, અર્ધવિરામ, પછી તો કે લોપક ચિહ્ન, આવા ચિહ્નની માહિતી મેળવ્યા બાદ હાલ આપણે ઉદ્ગાર ચિહ્નની માહિતી મેળવીશું. ઉદ્ગાર ચિહ્નની અંદર કોની વાત કરી? તો કે પ્રશંસા, કોઈના વખાણ કરો, શોક કરો, બરાબર? આશ્ચર્યની ભાવના, વાહની ભાવના, ધિક્કાર, તિરસ્કારની ભાવના, આવી ભાવના દર્શાવતું કોઈ વાક્ય છે અને ત્યાં છે તમે એ વાક્યની અંદર ક્યાંક તમે ઉદ્ગાર સૂચક એટલે કે ઉદ્ગાર ચિહ્ન જુઓ છો. મિત્રો ઉદ્ગાર ચિહ્ન છે કોને કહીશું, બરાબર? તો કે તમારે આવું કંઈક લીધો છે ને નીચે એક ટપકો આપેલું છે, બરાબર? એટલે આ જે છે એ ઉદ્ગાર ચિહ્ન છે, બરાબર? એટલે આમ તો આપણે બધા ચિહ્નની માહિતી આપણે એને ઓળખતા હોઈએ કે આ ચિહ્ન છે, એને કહ્યું કે અમુક જ ચિહ્ન જે છે એના વિશે તમને માહિતગાર ન પણ હો, બરાબર? એટલે હાલ આપણે છે જોઈએ તો કે પ્રશંસા, શોક, આશ્ચર્ય, ધિક્કાર, હર્ષ. હર્ષ એટલે કે ખુશી, આનંદ હોય, બરાબર? વાહ, અરે વાહ, આવા બધા વાક્ય છે તમે વાપરો છો ત્યારે પણ તમે ઉદ્ગાર ચિહ્ન છે મૂકો છો, બરાબર? શું કીધું? હર્ષ, આનંદ વગેરે લાગણીઓ બતાવવી હોય ત્યારે ઉદ્ગાર ચિહ્ન અથવા આશ્ચર્ય ચિહ્ન છે એ મૂકવામાં આવે. ઘણા વિદ્યાર્થી ઘણા તો શું કે છે આને આશ્ચર્ય ચિહ્ન પણ કહેવાય, બરાબર? આશ્ચર્ય થતું હોય તો પણ મૂકી શકાય, ધિક્કાર થતો હોય કોઈના પ્રત્યે આપણને તિરસ્કાર હોય તો પણ મૂકી શકાય, પ્રશંસા, હર્ષ, આનંદ, વાહની ભાવના હોય તો પણ મૂકી શકાય, બરાબર? એટલે આવી લાગણીઓ છે આ ચિહ્ન છે એ દર્શાવે છે, બરાબર? આપણે એનું ઉદાહરણ પણ જોઈ લઈએ. ઓહો, શ્રી રમણીય વનઘાટ, આપણે વખાણ કર્યા છે, બરાબર? આપણે છે કોઈના વખાણ કર્યા છે એટલે શું કીધું? આનંદ, પ્રશંસા, શોક, આશ્ચર્ય, ધિક્કાર, તિરસ્કાર, આવી બધી ભાવના હોય તો આ વાક્યની અંદર છે આપણને તો આનંદ આવે છે, આનંદની ભાવના છે, બરાબર? વખાણની ભાવના છે. શું કીધું છે? ઓહો, શ્રી રમણીય વનઘાટ. ઓહો, ઓહો પછી આપણે શું મૂકેલું છે? ઉદ્ગાર ચિહ્ન મૂકેલું છે, બરાબર? એટલે આવા જ્યારે તમે વાક્ય બોલો છો, વાક્ય છે એ તમે ઉચ્ચારણ કરતી વખતે તમારો ભાવ છે એની અંદર રજૂ થયેલો હોય, બરાબર? તો આની અંદર છે તમે જોઈ શકો છો મેં ઉદ્ગાર ચિહ્ન મૂકેલું છે. ક્યાં? તો કે ઓહોની ભાવના છે, વાહની ભાવના છે, ધિક્કાર, તિરસ્કારની ભાવના છે. ઓહો, શ્રી રમણીય વનઘાટ, આપણે વખાણ કર્યા છે કે વાહ શું રમણીય વનઘાટ છે, બરાબર? પછી ત્યારબાદ જોઈએ હવે ધિક્કાર અને તિરસ્કારની ભાવના, બરાબર? એટલે તિરસ્કારની ભાવના હોય, પ્રશંસા, શોક, હર્ષ,
એટલે એવું નક્કી હોતું નથી કે ઉદ્ગાર ચિહ્ન માત્ર આશ્ચર્ય ચિહ્નની જ એટલે આશ્ચર્ય ભરેલું કોઈ વાક્ય હોય એની અંદર જ વપરાય નહીં, બરાબર. તો કે શોક, હર્ષ, લાગણી આપણી જે પણ કાંઈ રજૂ થયેલી હોય, જે આપણા ભાવો રજૂ થયેલા હોય અને ત્યાં જે આપણે આવું કહીશું કે ચિહ્ન છે જોઈએ છીએ, બરાબર. આપણે જોઈએ કે આ વાક્યની અંદર કયો ભાવ, પહેલા વાક્યની અંદર વખાણ કર્યા છે, આપણને આનંદ આવે છે કે વાહ શ્રી વનઘાટ, શ્રી રમણીય વનઘાટ, બરાબર. આપણે વખાણ કર્યા છે. ખબરદાર ક્યાં જ થોભી જા, બરાબર. આપણે છે તિરસ્કાર કરીએ છીએ, કોઈને તિરસ્કાર અને ધિક્કાર કરતું વાક્ય છે આપણે બોલીએ છીએ. કોઈના પ્રત્યે તિરસ્કાર છે, કોઈના પ્રત્યે ધિક્કારની ભાવના આપણાની અંદર રહેલી છે અને આપણે જ્યારે વાક્યો બોલીએ છીએ, બોલતી વખતે કોઈ ચિહ્ન છે, કોઈ વ્યક્તિ મૂકતું નથી, પણ હા લખતી વખતે આપણે ચિહ્ન મૂકવું જરૂરી છે, નહીંતર ખ્યાલ જ ન આવે કે આ વાક્યની અંદર છે કેવો ભાવ દર્શાવેલો છે, બરાબર. ખબરદાર ત્યાં જ થોભી જા, બરાબર. એટલે આ વાક્ય કેવું છે, તિરસ્કારની ભાવના દર્શાવેલી છે, ધિક્કારની ભાવના દર્શાવેલી છે. તમે જોઈ શકો છો ખબરદાર, બરાબર. એટલે ખબરદાર પછી શું મૂકેલું છે, ઉદ્ગાર ચિહ્ન ત્યાં જ થોભી જા. આપણે છે કોઈના પ્રત્યે તિરસ્કાર કરીએ છીએ, ધિક્કાર કરીએ છીએ, ખબરદાર ત્યાં જ થોભી જા. ને પેલું વાક્ય છે કયું છે, ઓહો શ્રી રમણીય વનઘાટ, આપણે વખાણ કર્યા છે. એટલે મિત્રો આવા જેવા વાક્ય હોય તો એમની અંદર આવા ઉદ્ગાર ચિહ્ન છે મૂકવામાં આવ્યા છે, બરાબર. એટલે ચિહ્નનું મહત્વ પણ ઘણું બધું છે અને ચિહ્ન પણ ઘણું બધું કહી જાય છે, બરાબર. અને ત્યારબાદ આપણે જોઈએ લઘુરેખા. તો લઘુરેખાની અંદર કોની વાત કરી છે, શબ્દો છૂટા પાડવા કે શબ્દોને અલગ અલગ દર્શાવવા માટે લઘુરેખાનો ઉપયોગ થાય છે. તમે જ્યારે કોઈ વાક્ય છે, સુખ દુઃખ છે, માતા પિતા છે, આવા શબ્દ તમે બોલો છો, બરાબર, ત્યારે એની અંદર તમે લઘુરેખા મૂકો છો. લઘુરેખા એટલે કે બે શબ્દ બોલતી વખતે મેં તમારી સામે ઉદાહરણ લખેલું છે, બરાબર, કે માતા પિતા. તમે બોલતી વખતે તો કોઈને ચિહ્ન મૂકવાની જરૂર નથી, પણ લખતી વખતે, બરાબર, કે લઘુરેખા. ગુજરાતી વિષય કેવો છે, ભાષાકીય વિષય છે, બરાબર. ઘણા શું કહે છે કે ભાષાના વિષયની અંદર અમારે છે એ ખૂબ જ માર્ક કપાય છે, પણ ભાષાની વિષયની અંદર મિત્રો ચિહ્નનું બધું મહત્વ હોય છે, ચિહ્નોનું બાહુલ્ય હોય છે. જો તમે કોઈ વાક્ય છે, કોઈ જે પણ કાંઈ પ્રશ્નોના ઉત્તર લખો છો, એમાં પણ આપણો ભાવ હોવો જરૂરી છે, બરાબર. તો એમાં જ આપણા ભાવો રજૂ થયેલા નહીં હોય તો લખાણ છે યોગ્ય ગણાય નહીં, બરાબર. લખાણ તમારું શું કહે છે એ નક્કી હોતું નથી. એટલે આવું કરવા માટે શું કરવું, તો કે આવા ચિહ્ન મૂકવા જરૂરી છે. તમે માતા પિતા લખો છો અને એની વચ્ચે એક લીટી તમે, બરાબર, કે માતા પિતા તમે જોઈ શકો છો. માતા પિતા લખતી વખતે આપણે વચ્ચે છે એક નાનો એવો લીટો મારેલો છે, એટલે એને શું કહેશું, લઘુ રેખા કહેશું. લઘુ એટલે કેવું, બરાબર. લઘુ એટલે ટૂંકું. માતા પિતા, સુખ દુઃખ, બરાબર. આવા શબ્દ લખતી વખતે આપણે જેની અંદર એક નાનો એવો આડો લીટો મારીએ છીએ તેને આપણે શું કહેશું, લઘુરેખા કહેશું, બરાબર. લઘુરેખા ફરીવાર કહીએ. શબ્દો છૂટા પાડવા કે શું કરવાનું છે, તમારે શબ્દ છૂટા પાડીને લખવાના હોય, બરાબર. શબ્દો છૂટા પાડવા કે શબ્દોને અલગ અલગ દર્શાવવા માટે, શબ્દોને અલગ અલગ દર્શાવવા હોય, શબ્દોને છૂટા પાડવાના હોય, ત્યારે એની અંદર આપણે જે આડો લીટો કરીએ છીએ એને શું કહીશું, તો કે લઘુરેખા. આ છે લઘુરેખા છે, બરાબર. એટલે લઘુરેખા કોને કહે આપણને ખ્યાલ હોવો જોઈએ. અને તમને ખ્યાલ છે કે ગુરુરેખા પણ હોય છે. લઘુરેખા છે, ગુરુરેખા છે એ 2 સેન્ટીમીટર અને લઘુરેખા એવું કહેવાય કે 2.5 સેન્ટીમીટર જેટલી છે એ હોય છે, બરાબર. એટલે અહીંયા આપણે હાલ આપણે જોવાનું છે કે લઘુરેખા છે કોની અંદર મુકાય છે, ક્યારે મુકાય છે, તો કે 2 શબ્દો અલગ અલગ લખવાના હોય, પછી તો કે જ્યારે શબ્દો છે છૂટા પાડવાના હોય ત્યારે વચ્ચે આપણે એક આડો લીટો મારીએ છીએ, બરાબર, જેને આપણે લઘુરેખા કહીશું, બરાબર. માતા પિતા તમે શબ્દ લખો છો તો માતા પિતા લખતી વખતે આપણે આડો લીટો મારીએ છીએ. સુખ દુઃખ લખો છો ત્યારે પણ વચ્ચે આપણે આડો લીટો કરીએ છીએ. આ જે ચિહ્ન છે આપણે શબ્દોને અલગ પાડ્યા છે, શબ્દોને અલગ દર્શાવ્યા છે, એટલે વચ્ચે જે લીટો મૂક્યો છે, બરાબર, જે આડો લીટો તેને આપણે શું કહેવાનું છે, લઘુરેખા કહેવાની છે. એટલે લઘુરેખાનું પણ મહત્વ છે, બરાબર. માનો કે તમે માતા પિતા લખ્યું અને વચ્ચે છે એ તમે લઘુરેખા મૂકતા નથી તો આ છે તમારું લખાણ મિત્રો ભાષાની દ્રષ્ટિએ યોગ્ય છે નહીં, બરાબર. જેવી રીતે મેં તમને કીધું કે
બોલવામાં મિત્રો કોઈને ચિહ્ન મૂકવાની જરૂર નથી, પણ હા આપણે તો પેપર લખવાના છે તો લખાણની અંદર આપણા ચિહ્ન છે એ મુકાયેલા હોવા જોઈએ. તો લઘુરેખા કોને કહેવાય? તો કે બે શબ્દો છૂટા પાડીને લખવાના હોય, શબ્દો છે અલગ અલગ દર્શાવવાના હોય તો આપણે જે આડો લીટો કહીએ છીએ જેને આપણે લઘુરેખા કહીએ છીએ, લઘુરેખા છે એ મુકાય છે. માતા પિતા શબ્દ લખવું, સુખ દુઃખ લખવું. પછી જોઈએ કે લઘુરેખા છે એની અંદર બે પ્રકાર છે કે વાક્યનો પ્રકાર, વિશેષતા, લક્ષણો દર્શાવવા લઘુરેખાનો ઉપયોગ થાય છે. માનો કે તમે કોઈ વાક્ય લખ્યું છે, તમને એવું કીધું કોઈ શિક્ષકે કે તમારે પ્રશ્નાર્થ વાક્ય છે એ પ્રશ્નાર્થ વાક્ય 5 લખવાના છે, બરાબર? તો હવે પ્રશ્નાર્થ વાક્ય લખો, પછી પ્રશ્નાર્થ વાક્ય લખ્યા પછી 5 તમે આજ્ઞાર્થ વાક્ય લખો, 5 તમે ભાવાત્મક વાક્ય લખો. મિત્રો વાક્યના ઘણા બધા પ્રકાર છે, બરાબર? એટલે આવા વાક્ય લખતી વખતે હવે એવું કહેવામાં આવ્યું છે કે લઘુરેખાની અંદર તમે વાક્યના વિશેષતા, વાક્યના લક્ષણો તમારે દર્શાવવાના હોય, બરાબર? ત્યારે છે તમારે એમની અંદર પણ એક આડો લીટો સી કરવાનો. આડો લીટો એટલે કે લઘુરેખા, અને એ લઘુરેખા આપણે શા માટે દર્શાવવાની છે? તો કે વાક્યની અંદર વિશેષતા, વાક્યના લક્ષણો આવું બધું દર્શાવવા માટે પણ આપણે લઘુરેખા મૂકીએ છીએ. તેનું આપણે ઉદાહરણ પણ જોઈ લઈએ. દાખલા તરીકે સુકન્યા પત્ર લખવાની છે, બરાબર? આજ્ઞા કરી કે સુકન્યા પત્ર, જો પ્રશ્ન કર્યો, સામેવાળાને પ્રશ્ન કર્યો, સુકન્યા પત્ર લખવાની છે, પ્રશ્નાર્થ વાક્ય છે, પણ વાક્યની અંદર બીજો ભાવ છે. ધમકાવીને કોઈ નથી પૂછતું કે સુકન્યા પત્ર લખવાની છે, એવું કોઈ પૂછતું નથી, બરાબર? સુકન્યા પત્ર લખવાની છે, પ્રશ્નાર્થ વાક્ય છે, પણ સાથે સાથે એની આજ્ઞા પણ છે. સુકન્યા પત્ર લખવાની છે, એને આજ્ઞા પણ કરી છે, એટલે આજ્ઞાર્થ વાક્ય પણ કહી શકાય, બરાબર? એટલે આવું તમે લખી અને પછી નીચે છે અપેક્ષાર્થ, બરાબર? અહીંયા છે તમે એક આડો લીટો કરી અને તમને એવું કીધું કે વાક્યનો પ્રકાર છે જણાવો. તો કે આ વાક્ય છે કેવું છે? અપેક્ષાર્થ, બરાબર? સુકન્યા પત્ર લખવાની છે, પ્રશ્ન પણ કર્યો અને અપેક્ષા પણ છે કે અપેક્ષાર્થ વાક્ય છે કે સુકન્યા પત્ર લખવાની છે, આશા છે, અપેક્ષા છે કે સુકન્યા પત્ર લખવાની છે, બરાબર? પછી ત્યારબાદ આપણે જોઈએ સમાનાર્થી શબ્દ, ભાવવાચક સંજ્ઞા વગેરેને છૂટા પાડવા માટે, બરાબર? હવે તમે કોઈ સમાનાર્થી શબ્દ લખો છો, સમાનાર્થી શબ્દ લખ્યા પછી તો કે તમે ભાવવાચક સંજ્ઞા છે એ વગેરે દર્શાવો છો. મિત્રો તમે સમાનાર્થી શબ્દ લખો છો તો તેની વચ્ચે એક આડો લીટો કરો છો. તમે આવું બાબત છે ધ્યાનમાં રાખતા છો નહીં. ઘણા વિદ્યાર્થી મિત્રો છે આવી બાબતો છે ધ્યાનમાં ન રાખે. શા માટે? તો કે એમને તો એવું થાય છે કે અમે જવાબ રૂપે લખીએ છીએ, આ પ્રશ્ન છે એની સામે લખેલો જવાબ, બરાબર? પણ તમે જે વચ્ચે આડો લીટો મારો છો સમાનાર્થી શબ્દ લખતી વખતે, બરાબર, તો એને છે એ ચિહ્નને આપણે મોટા ભાગે ઓળખી શકતા નથી. પણ એ ચિહ્ન કયું છે? તો કે લઘુરેખા, બરાબર? એને શું કીધું છે કે સમાનાર્થી શબ્દ છે, ભાવ સંજ્ઞા છે, આવું વગેરે તમે દર્શાવો છો ત્યારે તમે એક આડો લીટો કરો છો. મેં શું કીધું છે કે લઘુરેખા એટલે કે 2.5 સેન્ટીમીટર, ગુરુરેખા એટલે કે 2 સેન્ટીમીટર, બરાબર? એટલી છે એક આપણે છે આડો લીટો દર્શાવીએ છીએ સાદી ભાષામાં કહીએ તો એ આપણે છે એક ચિહ્ન થયું. ત્યારબાદ જોઈએ સમાનાર્થી શબ્દને ભાવવાચક સંજ્ઞા વગેરે છૂટા પાડવામાં. શું કીધું છે? ભાવવાચક સંજ્ઞા હોય, સમાનાર્થી શબ્દો હોય વગેરેને છૂટા પાડવો છે. તમને એવું કીધું કે નિશાનો સમાનાર્થી આપો. નિશા એટલે કે રાત્રિ, બરાબર? તો એની સામે તમે જવાબ લખશો તો વચ્ચે છે તમે આડો લીટો કરશો સમાનાર્થી, કારણ કે તમે એનો સમાનાર્થી આપ્યો છે. ભાવવાચક સંજ્ઞા દર્શાવતા હોય તો પણ આપણે આડો લીટો છે કરીએ છીએ, બરાબર? તો અહીંયા તમે જોઈ શકો છો નિશા એટલે કે રાત્રિ, બરાબર? નિશા એટલે કે રાત્રિ. આપણે આનો સમાનાર્થી આપ્યો છે એટલે શું કીધું કે સમાનતા પણ દર્શાવે છે. દિન એટલે શું થાય? તો કે દિન એટલે ગરીબ. મિત્રો દિન છે એ બે પ્રકારે લખાય છે, તમે જોઈશો તો કે એક દિન છે આવી રીતે લખાય, બરાબર? અને એક દિન છે એ આવી રીતે લખાય. તો દિનના જો મિત્રો શબ્દ છે એ પણ હસ્વ દીર્ઘને જે પણ છે, હસ્વ દીર્ઘ પણ ઘણું બધું કહી જાય છે. હવે જો આ દિન એટલે કે દિવસ અને આ દિન એટલે કે ગરીબ, બરાબર?
માત્ર હસ્વ દીર્ઘમાં જ ફેરફાર છે, પણ એ શબ્દ આપણને ઘણું બધું કહી જાય છે. આ દિન એટલે શું થાય તો કે દિવસ, અને આ દિન એટલે તો કે ગરીબ. બરાબર, એટલે તમારે જોવાનું છે. જોઈ શકો છો દિન એટલે કે ગરીબ. દિનનું સમાનાર્થી તમે દર્શાવ્યું ત્યારે વચ્ચે તમે કાદો લીટો કર્યો છે, અને એને આપણે શું કહેશું તો કે લઘુ રેખા. બરાબર, એટલે આ ચિહ્ન છે એનું ઘણું બધું મહત્વ છે. લઘુ રેખા છે એ ક્યારે કરવામાં આવે તો કે શબ્દોને છૂટા પાડવામાં આવે, અલગ અલગ શબ્દો દર્શાવવાના હોય, સમાનાર્થી શબ્દ દર્શાવો છો, ભાવવાચક સંજ્ઞા દર્શાવો છો, ત્યારે લઘુ રેખાનો ઉપયોગ થાય છે. ઉદ્ગાર ચિહ્ન છે, ઉદ્ગાર ચિહ્ન તમે ક્યારે મૂકશો તો કે ઉદ્ગાર ચિહ્નની અંદર લાગણીઓ દર્શાવેલી હોય, વાદ, ધિક્કાર, પ્રશંસા, હર્ષ, આનંદ, ઓહો, બરાબર, શોક, આ બધા જ ભાવો દર્શાવેલા હોય ત્યારે આપણે છે એ ઉદ્ગાર ચિહ્ન મૂકીએ છીએ. અને એની અંદર મિત્રો આવા ચિહ્નોની અંદર એટલે કે વાક્યની અંદર ઘણી બધી લાગણીઓ છે એ છુપાયેલી હોય છે. બરાબર, એટલે આપણે લઘુ રેખાનો પરિચય મેળવ્યો. ત્યારબાદ આપણે જોઈએ ગુરુ રેખા. ગુરુ રેખા કોને કહેવાય? ગુરુ રેખા ઉદાહરણ કે અવતરણ ચિહ્ન દર્શાવવા માટે થાય છે. બરાબર, ગુરુ રેખા એટલે કે મોટી રેખા, આપણે જેમ કહીએ કે 2 સેન્ટીમીટર, લઘુ રેખા એટલે 2.5 સેન્ટીમીટર. બરાબર, એટલે શું કીધું છે? ગુરુ રેખા. ગુરુ રેખા એટલે શું તો કે ગુરુ રેખા મિત્રો ક્યાં વપરાય? માનો કે કોઈ ઉદાહરણ છે, અવતરણ ચિહ્ન દર્શાવવા માટે પણ આપણે ગુરુ રેખા છે એ વાપરીએ છીએ. મેં તમને કંઈક એવું કીધેલું, બરાબર, કે તમે કોઈના વિશે વાત કરો છો અને એ જ શબ્દ તમારે દર્શાવવાના હોય, બરાબર, ત્યારે કયું ચિહ્ન વપરાય છે એનો પણ અભ્યાસ છે આપણે કરેલો. બરાબર, તો માનો કે અહીંયા આપણે એવું જે કોઈ વાક્ય છે લેવાનું છે, બરાબર, લઘુ રેખા. લઘુ રેખાની અંદર શું કીધું? ગુરુ રેખા ઉદાહરણ કે અવતરણ ચિહ્ન દર્શાવવા માટે થાય છે. બરાબર, દાખલા તરીકે લોકો કહે છે, આપણે આવું વાક્ય લખ્યું, લોકો કહે છે. લોકો શું કહે છે? બરાબર, એના વિશે વાત કરવામાં આવી. તો કે ટાઈમ ટેબલ ઈશ્વરની ઘેર દેર છે, અંધેર નથી. બરાબર, જો મિત્રો મેં તમારે સામે તમને દેખાતું હશે આ વાક્ય. બરાબર, એ શું કીધું? લોકો કહે છે. અહીંયા આપણે ગુરુ રેખા મૂકી. બરાબર, આ ગુરુ રેખા છે લઘુ રેખા કરતા થોડી લાંબી હશે. બરાબર, એટલે કે ઈશ્વરને ઘેર દેર છે, અંધેર નથી. બરાબર, મેં મિત્રો જયારે અર્ધવિરામની અને અલ્પવિરામની વાત કરી, બરાબર, તો મિત્રો અલ્પવિરામની અંદર મેં તમને એવું કીધેલું કે વાક્ય છે એ તમે થોડું બોલો છો, થોડું લખો છો અને પછી અટકો છો તો તમે અલ્પવિરામ મૂકો છો. અને અર્ધવિરામ ક્યારે મૂકો છો તો કે થોડું અટક્યા પછી અલ્પવિરામ આવે અને એથી વધારે અટકો પૂર્ણ વિરામ પહેલા. બરાબર, તો તમે અર્ધવિરામ મૂકો છો. તો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા શું કીધું? ગુરુ રેખાની અંદર ઉદાહરણ અવતરણ ચિહ્ન લખતી વખતે આવું દર્શાવવા માટે ગુરુ રેખાનો ઉપયોગ થાય છે. બરાબર, તો તમે જોઈ શકો છો લોકો કહે છે. લોકો કહે છે એ શબ્દ પૂરો થયો, એ વાક્ય પૂરું થયું, પછી આપણે એ ગુરુ રેખા મૂકી અને પછી શું કીધું? ઈશ્વરને ઘેર દેર છે. એટલે અહીંયા શું મૂક્યું? અલ્પ વિરામ. અંધેર નથી, પછી શું મૂક્યું? પૂર્ણ વિરામ. બરાબર, એટલે કે ગુરુ રેખાની અંદર ઉદાહરણ કે અવતરણ ચિહ્ન દર્શાવવા માટે એ ગુરુ રેખાનો ઉપયોગ થાય છે. બરાબર, એટલે કે લોકો કહે છે, પણ લોકો શું કહે છે? લોકો કહે છે, પછી ગુરુ વિરામ મૂક્યું છે અને ઈશ્વરને ઘેર દેર છે, અંધેર નથી. બરાબર, એટલે તમે અહીંયા જો ગુરુ રેખા પણ જોઈ શકો છો, અલ્પ વિરામ પણ જોઈ શકો છો અને પૂર્ણ વિરામ પણ જોઈ શકો છો. પછીનું બીજું વાક્ય છે બુકિંગ ક્લાર્ક કહે છે. હવે ક્લાર્કે કહેલું વાક્ય આપણે રજૂ કરવાનું છે. બરાબર, ક્લાર્ક બોલે છે, બુકિંગ ક્લાર્ક કહે છે, એટલે આપણે શું મૂક્યું? ગુરુ રેખા. ટાઈમ ટેબલનો બહુ દુરુપયોગ થાય છે. શું કીધું? ટાઈમ ટેબલનો બહુ દુરુપયોગ થાય છે. કોણ કહે છે? બુકિંગ ક્લાર્ક કહે છે. બરાબર, બુકિંગ ક્લાર્ક કહે છે. એટલે અહીંયા આપણે ઉદાહરણ કે કોઈ અવતરણ ચિહ્ન વાળું વાક્ય તમે લખશો. મેં એવું કીધું ઉદાહરણ. બરાબર, એટલે આને તમે ઉદાહરણ આપ્યું, લોકો કહે છે ઈશ્વરને ઘેર દેર છે, અંધેર નથી.
બરાબર. અને હવે આપણે અવતરણ ચિહ્ન વાળું વાક્ય જોવાનું છે. તો કે બુકિંગ ક્લાર્ક કહે છે. બુકિંગ ક્લાર્ક જે કે છે, બરાબર, એ મુખ્ય બાબત છે, એટલે આપણે અવતરણ ચિહ્નની અંદર દર્શાવવાનું છે. જોઈએ બુકિંગ ક્લાર્ક શું કહે છે, તો કે બુકિંગ ક્લાર્ક કહે છે. અહીંયા આપણે અવતરણ ચિહ્ન કર્યું, બરાબર, અવતરણ ચિહ્ન, સિંગલ અવતરણ ચિહ્ન. ટાઈમ ટેબલનો બહુ દુરુપયોગ થાય છે, બરાબર. એટલે ટાઈમ ટેબલનો બહુ દુરુપયોગ થાય છે આપણે અવતરણ ચિહ્નની અંદર લખી નાખ્યું. તો ગુરુરેખાની અંદર પણ શું કીધું, ઉદાહરણ લખો છો, અવતરણ ચિહ્ન દર્શાવતું વાક્ય કોઈ લખો છો ત્યારે ગુરુ વિરામનો ઉપયોગ છે થાય છે, બરાબર. ઉદાહરણ તમે જોઈ લીધા છે. પછી જોઈએ ક્યારેક વાક્યોમાં અલગ અલગ અર્થો દર્શાવવા માટે બે વાક્યો વચ્ચે ગુરુ વિરામ મુકાય છે, બરાબર. મિત્રો તમે જોઈ શકો કે જેવી રીતે મેં લઘુરેખાની અંદર વાત કરી કે સમાનાર્થી શબ્દ છે, સમાનાર્થી શબ્દ તમે લખો છો તો વચ્ચે તમે એક આડો લીટો એટલે કે લઘુરેખા કરો છો. અને અહીંયા પણ એવું કીધું છે કે શબ્દનો અર્થ છે અલગ અલગ થાય છે. શબ્દ એક છે અને શબ્દનો અર્થ છે એ અલગ અલગ થાય છે, ત્યારે વચ્ચે તમારે શું મૂકવાનું છે, ગુરુરેખા. ત્યારે તમારે ગુરુરેખા મૂકવાની છે. સમાનાર્થી શબ્દ લખો છો ત્યારે લઘુરેખા મૂકવાની છે, બરાબર. વાક્ય જો ક્યારેક વાક્યમાં અલગ અલગ અર્થો દર્શાવવા માટે બે વાક્યો વચ્ચે, ક્યારેક વાક્યોને અલગ અલગ અર્થો દર્શાવવા માટે બે વાક્યો વચ્ચે આપણે જે ગુરુ વિરામ છે મૂકવું પડે, બરાબર. આપણે જોઈએ સૌથી સોયમાં દોરી પોરવાયો, બરાબર. શું કીધું, સૌથી સોયમાં દોરી પોરવાયો, બરાબર. હવે આ જે વાક્ય છે એના બે અર્થ થાય છે, બરાબર. એક શબ્દના બે અર્થ થાય છે, એટલે કે સૌથી સોયમાં દોરી પોરવાયો અને બરાબર પોરવાયો શબ્દ છે એક છે અને એના અર્થ બે થાય છે, બરાબર. જેવી રીતે આપણે મર્મ લઈએ તો મર્મ એટલે કે અર્થ અને એક મર્મ એટલે કે રહસ્ય, બરાબર. એટલે આવા શબ્દો મિત્રો એવા છે કે જેની અંદર અર્થ શબ્દ એક હોય અને અર્થ અલગ અલગ થતા હોય, બરાબર. જેવી રીતે મેં તમને અહીંયા કીધું દિન એટલે કે તમને હસ્વ દીર્ઘની અંદર તમે જોઈ શકો છો આપણે પાણી લખીએ. આ પાણી એટલે જળ, આ પાણી એટલે શું છે, જળ. અને આ પાણી એટલે શું, બરાબર. પાણી એટલે કે હાથ, તમારો હાથ. એટલે એક ભલે શબ્દ એક છે એની અંદર હસ્વ દીર્ઘ પણ અલગ છે, બરાબર. એટલે એવા શબ્દની અંદર નહીં પણ જેનો અર્થ એક છે પણ વાક્ય છે શબ્દ એક છે અને અર્થ છે અલગ અલગ થતા હોય ત્યારે તમે એની અંદર એની વચ્ચે તમે લઘુ રેખા છે એ મૂકી શકો છો. ખ્યાલ આવ્યો? ગુરુ રેખા ક્યારે મૂકવાની, લઘુ રેખા ક્યારે મૂકવાની અને ઉદ્ગાર ચિહ્ન ક્યારે મૂકવાનું, બરાબર. આપણે આના વિશે પરિચય જોયો. હવે અગાઉના ક્લાસની અંદર બાકી રહેલા ચિહ્નોનું પણ મહત્વ છે આપણે જોઈ લઈશું. નમસ્તે.